તો આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓડિશા આંધ્રપ્રદેશ પર બનેલા ડિપ્રેશનથી રાજ્યમાં પુનઃ વરસાદ થવાની શક્યતા। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। સાથે જ આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 3 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ અને વડોદરામાં વરસાદની આગાહી कराई। अगले 5 दिनों के लिए जो है गुजरात में हैवी से वेरी हैवी वार्निंग जारी की गई है, जो कि एक डिप्रेशन है ओवर साउथ उड़ीसा जो है बना हुआ है, जो कि जिसकी मूवमेंट वेस्ट नॉर्थ वेस्ट वर्ड है। सो उसके वजह से जो है गुजरात के कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है अगले आने वाले 5 दिनों में। साउथ गुजरात के भरूच, नर्मदा, सूरत, तापी, नवसारी, डांग, वलसाड़ तथा दमन, दादरा नगर हवेली में वेरी हैवी रेनफॉल की भी संभावना है कुछ जगहों में। साथ ही उसके अलावा जो है गुजरात के आनंद, बड़ौदा, छोटा उदेपुर, पंचमहल, दाहोद डिस्ट्रिक्ट हैं जिसमें हैवी आइसोलेटेड हो सकता है। तो हवामान विभागे કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે। 3 સપ્ટેમ્બરે રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરાયું છે। હવે ક્યાં કયું એલર્ટ છે તે આપને જણાવી દઈએ। આવતીકાલે એટલે કે 3 સપ્ટેમ્બરે ઓરેન્જ એલર્ટ છે ભરૂચ, તાપી, નર્મદા અને સુરતમાં, જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અથવા કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગામી 5 દિવસ પણ સારો વરસાદ રહેશે। હવે યલો એલર્ટ ક્યાં છે તે પણ જોઈ લો। અમરેલી, આણંદ, ભાવનગર અને વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર જ્યાં યલો એલર્ટની આગાહી કરાઈ છે। સામાન્યથી મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં પડી શકે છે। આ સાથે જ પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ અને ખેડામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। લગભગ 2 થી 3 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી પથરામણી કરી છે। સ્થાનિકોમાં રાહતનો માહોલ પણ છે, કારણ કે ગરમીથી તો રાહત મળી જ રહી છે અને વરસાદના કારણે હાલ તો એક રીતે સારો વરસાદ છે, એટલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।